મોર ઉત્તરિક મતવાળા સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારનો ઇન્ડિયા ગઠબંધનનો કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છેલ્લા ઘણા બધા વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાને કોટન હબ બનાવવાની જાહેરાતો કરી અને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારને છેતરવાની પ્રવૃત્તિ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહી છે। ખરેખર તો વડાપ્રધાન કક્ષાના માણસે સુરેન્દ્રનગરમાં આવીને કોટન હબ બનાવવાની જાહેરાત કરી હોય તો એના બોલવાનું કોઈક મૂલ્ય હોવું જોઈએ, એના વચનની કોઈક કિંમત હોવી જોઈએ। આપણા વિસ્તારનું એ દુર્ભાગ્ય કહેવાય કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ચારે દિશાઓમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। એકમાત્ર કોટન હબ એવી વસ્તુ હતી કે જે સુરેન્દ્રનગર જિલ્લાને અને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારને રોજગારીની દિશામાં આગળ લઈ જઈ શકે એમ હતો, પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ નવસારી જિલ્લામાં ટેક્સટાઇલ પાર્કની યોજના અહીંયાથી ટ્રાન્સફર થઈને ગઈ એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદોની ઈચ્છા શક્તિનો અભાવ હતો। આવનારા સમયની અંદર એના માટે જે કરવું પડે તે યોગ્ય પ્લેટફોર્મ ઉપર લડીશું। સૌ સાથે મળીને એનું નિરાકરણ આવે એ પ્રયત્નો કરવાની આપ સૌને ખાતરી આપું છું। ધન્યવાદ।